અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી વાડજ પોલીસની એક બેદરકારી સામે આવી છે। વાડજ વિસ્તારમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનાર શખ્સોની માહિતી એક નાગરિક દ્વારા પોલીસને આપવામાં આવી હતી। પોલીસે આ બાતમીના આધારે કાર્યવાહી કરી અને બે શખ્સોની અટકાયત પણ કરી, પરંતુ આશ્ચર્ય છે કે ત્યારબાદ પોલીસે નોંધેલી એફઆઈઆરમાં જ બાતમી આપનાર વ્યક્તિનું પૂરું નામ જાહેર કરી દીધું। પોલીસની કામગીરી સામે આ ઘટના બાદ સવાલ ઊભા થઈ રહ્યા છે। અને અમે 365 દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। 15 જાન્યુઆરીના દિવસે અમે બપોરે પોલીસને 112માં કોલ કરીને જાણ કરી કે કોઈ બે ઈસમો છે જે પતંગ ચગાવી રહ્યા છે વિસ્તારમાં, તો પોલીસને જાણ કરી અને અમે તેમને કીધું કે તે જગ્યાએ જઈને તેમની અટકાયત કરો। અને અમે પોલીસને જાણ કર્યા પછી પોલીસ ત્યાં આવી અટકાયત કરી અને એફઆઈઆરની અંદર મારું નામ અને મારો મોબાઈલ નંબર લખી દીધો છે, જે મને પૂછ્યા વગર એ લોકોએ આ કૃત્ય કર્યું છે। અને મેં તેમને જાણ કરી હતી કે આવી રીતે મારો ક્યાંય પણ જગ્યાએ નામ નંબરનો ઉલ્લેખ કરવો નહીં, તે છતાં તેમને એફઆઈઆરમાં મારું નામનો નંબર નાખી દીધું છે।